મૂકી અને ગુરુ બેઠા હોય અને નાનપણથી વિવેક આપે એમ ભજનમાં વિવેક આપવો જોઈએ માણસ. પણ આ કલિકાલની અંદર એક મોશક બનાવી નાખ્યું ભજન. શબ્દમાં સમજે બે તબલાવાળા હોય, 7-8 મજીરાવાળા હોય, ગોઠમાં પર થઈ જાય. આખા ભગત કે ગાય ગાડા ભર્યા, બળદિયા જડ્યા જડ, અખો કે આનો કેમ ટકી હજર. આ મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી, બજા નહીં ભગવાન વેદ ધરી. હવે કાશો જમના માં પેટ ભરી, એ મૂરખ તું રામ નામ સંભાળ. ભજન ના સમજાય, કદાચ સાખી સમજાય ને તોય આ સંસાર સાગરમાંથી પાર કરી જવાય. આ ભજનનો પ્રતાપ એટલે સાખી કીધી છે. સાખી શબ્દ કાઢ્યા ને એનું નામ સાખી. અને હારામાં અને રંગલામાં પહેલા ગણપતિની સ્થાપના કરવી પડે. બે દેવ મહાન અને હાજરા હજુર, એક ગજાનન ગણપતિ મહારાજ અને એક બજરંગી. એ આપણા ગામના પાદર બેઠો હોય, આપણા ગામની શોખી કરતો હોય અને અમરપદ આપેલું છે. પણ વાણીની અંદર વિવેક આવે ને ત્યારે સરસ્વતી સહાય કરે, ગુણવંત જ્ઞાન આપે, ગુરુદેવ દયા કરે અને ત્યારે આ સંસાર સાગરમાંથી તરાય. નહીંતર હાથે ભક્તિ કરે આખી જિંદગી તોય એમાં પરિવર્તન ના આવે. સરસ્વતી માતા ની